ઓકે, આજે આપણે રોગ પ્રતિકારકતા વિશે ભણવાના છીએ. ક્લિયર? રોગ પ્રતિકારકતા કોને કહેવામાં આવે? યસ, આપણું બોડી એ અનેક રોગકારકોના સંપર્કમાં આવે છે એવરીડે. બરાબર? રોગકારકો એટલે કયા? તો વાયરસ છે, રોગ કરતા જે બેક્ટેરિયાસ છે, ફૂગ છે, પ્રજીવ છે. બરાબર? તો આ બધા સજીવો કે છે જે રોગ નિર્માણ કરે છે. ઓકે, એને આપણે શું કહીશું? તો એને આપણે રોગકારક તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? તો આવા રોજબરોજની અંદર આપણે જોઈએ ને તો મોટી સંખ્યાની અંદર રોગકારકો એ આપણા સંપર્કમાં આવે છે. છતાં પણ આપણને રોજે રોજ અલગ અલગ રોગો તો થતા નથી. બરાબર? એટલે થોડાક જ રોગોની અંદર પરિણમે છે, બાકી બધા આપણને રોગ કરી શકતા નથી. બરાબર? તો હવે આપણને એવો ક્વેશ્ચન થાય કે એનું કારણ શું? બરાબર? રોગકારકો રોજે રોજ સંપર્કમાં આવે છે, છતાં પણ રોજે રોજ આપણે તો રોગો થઈ નથી જતા. બરાબર? અમુક જ રોગકારકો એ રોગ કરી શકે છે. આનો મતલબ એવો થયો રોગમાં પરિણમે છે. બરાબર? તો આનું કારણ એવું છે કે આપણું બોડી જે છે એ આવા પરજાત ઘટકો કહેવાય, કારણ કે બીજા ઘટકો છે ને આપણા બોડીના તો છે નહીં. ક્લિયર? તો એવા જે ઘટકો છે એને આપણે કહીએ છીએ પરજાત ઘટકો. ઓકે? બરાબર? તો આવા જે પરજાત ઘટકો છે એનાથી રક્ષણ કરવા માટે અથવા તો એનાથી આપણું બોડી એ રક્ષાયેલું છે. બરાબર? કાં તો આપણું બોડી એ આવા પરજાત ઘટકોથી રક્ષણ કરવા માટે સક્ષમ છે. બરાબર? કોણ સક્ષમ છે? આપણું શરીર. સમજમાં? બરાબર? આપણું બોડી સક્ષમ છે એટલે કે સમજો આપણા બોડીની અંદર કોઈ પણ વાયરસ આવે, બેક્ટેરિયા આવે, કાં તો ફૂગ, પ્રજીવ કોઈ પણ આપણા સંપર્કમાં આવે છે, તો જ્યારે પણ આપણા સંપર્કમાં આવે છે ત્યારે સપોઝ આપણા બોડીમાં બેક્ટેરિયા ગયું. ઓકે? તો બેક્ટેરિયા જે છે એ આપણા શરીરમાં ગયું, તો જે શરીરમાં એ પ્રવેશે આને શું કહેવામાં આવે? તો એને યજમાન શરીર કહેવાય. બરાબર? જેની અંદર કોણ પ્રવેશે છે? તો એમાં રોગકારક પ્રવેશે છે. ઓકે? તો રોગકારક જે છે એને શું કહેવામાં આવે? મહેમાન. ઓકે? આપણી ઘેર કોઈ આવે છે તો આપણે એને શું કહીએ છીએ? મહેમાન. જેના ઘરે આવે છે એને આપણે શું કહીએ છીએ? યજમાન. તો અહીંયા સેમ છે ને, રોગકારક આપણા બોડીમાં પ્રવેશ્યું એટલે જે તે વ્યક્તિના બોડીમાં પ્રવેશે છે તો એને યજમાન શરીર કહેવામાં આવે છે. ખબર પડી ગઈ? બરાબર? તો યજમાન શરીરની અંદર જ્યારે પ્રવેશે છે ત્યારે આવું રોગકારક જ્યારે અંદર આવ્યું તો આપણું બોડી શું કરે છે? એની સામે લડે છે. મહેમાન આવે તો જો મહેમાન કોણ આવે તો આપણા સગા સંબંધી છે, સારા છે, તો વેલ એન્ડ ગુડ, વેલકમ. બરાબર? પણ જો ચોર આવે તો ચોર માટે પણ આપણું ઘર તો યજમાન જ કહેવાય. ચોરને આપણે ઘરમાં ઘૂસવા દેતા નથી, તો શું કરીએ છીએ? તો કે ચોર જે છે એની સામે આપણે લડીએ છીએ. બરાબર? કારણ કે એ કેવા છે? તો કે નુકસાનકારક છે. એટલે અહીંયા પણ રોગકારકો નુકસાનકારક છે આપણા બોડી સામે. એ આપણા શરીરને નુકસાન પહોંચાડે તો આપણું શરીર એની સામે શું કરશે? લડે છે. ક્લિયર? લડવા માટે એ સમર્થ છે. તો આવી ક્ષમતા ધરાવતું આપણી અંદર પ્રતિકાર તંત્ર આવેલું છે જે એનો સામનો કરે છે. બરાબર? ઇમ્યુન સિસ્ટમ જેને આપણે કહીએ છીએ. તો રોગો સામે લડવા માટે આપણા શરીરમાં શું છે?
છે, જે લડે છે, રોગોને ઘૂસવા દેતા નથી, બરાબર. તો આ જેના દ્વારા નિર્ધારિત થાય છે આ બધું, આ જે છે એને રોગો સામે લડવાની શક્તિ કહેવાય, જેને પ્રતિકારકતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે આ ટોપિકનું હેડિંગ હતું પ્રતિકારકતા, પણ કયું પ્રતિકારકતા? રોગ પ્રતિકારકતા. ક્લિયર? તો રોગો સામે લડવા માટે આપણું શરીર એ પ્રયત્ન કરે છે કાં તો સક્ષમ છે, તો આપણે એને કહીએ છીએ રોગ પ્રતિકારકતા. ઓકે, બરાબર. હવે જુઓ, પ્રતિકારકતા આવે ક્યાંથી લાવવાની? બરાબર. એના પ્રકાર કેટલા છે? તો રોગ પ્રતિકારકતા છે એના બે પ્રકાર છે. એક તો જન્મજાત પ્રતિકારકતા અને બીજું છે ઉપાર્જિત પ્રતિકારકતા. ઓકે, નામ પરથી જ આપણને ખબર પડે કે રોગ પ્રતિકારકતામાં આપણે એવું કીધું કે જન્મજાત. આનો અર્થ એવો થાય કે જન્મથી જ આપણને પ્રતિકારકતા મળેલી છે, બાય બોર્ન, વારસામાં મળેલી છે, બરાબર. જ્યારે આપણે જન્મ લઈને આવીએ છીએ ત્યારે જન્મની સાથે પ્રતિકારકતા એ આપણી સાથે આવે. ઓકે, તો આપણે એને શું કહીએ છીએ? જન્મજાત પ્રતિકારકતા તરીકે ઓળખીએ છીએ. ઓકે, સેકન્ડ આપણે એવું કીધું ઉપાર્જિત પ્રતિકારકતા. ઉપાર્જિત પ્રતિકારકતાનો અર્થ શું થાય? ઉપાર્જિત કરવું એટલે શું? નિર્માણ કરવું. ઓકે, તો જન્મથી સાથે આવેલી નથી, પણ પાછળથી નિર્માણ થયેલી પ્રતિકારકતા છે, તો આપણે એને શું કહીએ છીએ? ઉપાર્જિત પ્રતિકારકતા તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? જન્મની સાથે વારસામાં મળે તો જન્મજાત, જન્મ સાથે મળેલું નથી પણ પાછળથી નિર્માણ થયું તો ઉપાર્જિત. ક્લિયર? હવે જુઓ, જન્મજાત પ્રતિકારકતા છે એની અંદર કોણ આવી શકે? તો આની અંદર જન્મજાત પ્રતિકારકતામાં જે પરજાત ઘટકો છે, પરજાત ઘટકો એટલે હમણાં મેં તમને કીધું એમ કે વાયરસ છે, બેક્ટેરિયા છે, પ્રજીવ છે. ઓકે, તો આ બધા ઘટકો જે છે જેને આપણે પરજાત કહીએ છીએ. તો પરજાત ઘટકો એ જ્યારે જે તે વ્યક્તિના સંપર્કમાં આવે છે ત્યારે એને એ અટકાવે છે. ઓકે, બરાબર. તો અટકાવવા માટે એની અંદર એ કરશે શું? તો કે વિવિધ પ્રકારના અંતરાય ઊભા કરે છે. અંતરાય એટલે શું? પ્રવેશવા માટે અટકાવવાના કેટલાક ઉપાયો. ઓકે, સીધું એને પ્રવેશવા દે નહીં, વિરોધ ઊભો કરે, જેને આપણે અંતરાય કહીએ છીએ. છતાં પણ બની શકે કેટલાક સૂક્ષ્મ જીવાણુઓ છે એ શરીરમાં પ્રવેશે છે, બરાબર. અને જો શરીરમાં પ્રવેશે છે તો આપણું તંત્ર એ આ બધા ઘટકો સામે લડે છે, છતાં પણ એનો કેટલીક વાર નાશ ન કરી શકે તો એ રોગકારક આપણને રોગ કરી શકે છે. ઓકે, પણ આપણું બોડી જો આ ઘટકો સામે લડે છે, એ ઘટકોનો નાશ કરે, બરાબર, તો એ રોગ કરી શકતા નથી. તો આવા અંતરાય એ કયા છે? તો કે મુખ્યતઃ 4 પ્રકારના અંતરાય એ જન્મજાત પ્રતિકારકતામાં આવે. 4 પ્રકારના અંતરાય એમાં સૌથી પહેલું જ્યારે સૂક્ષ્મ ઘટક આપણા બોડીની અંદર આવે છે. ઓકે, એટલે સીધું જ આપણું બોડી એને ક્રોસ કરવું પડે. ઓકે, એટલે આપણી જે ત્વચા છે, બરાબર, એ સૌથી પહેલો અવરોધ ઊભો કરે છે. આને ભૌતિક અંતરાય કહેવામાં આવે, બરાબર. એટલે સૌથી પહેલો અંતરાય કયો? ભૌતિક અંતરાય. ઓકે, એની અંદર કોણ આવે? આપણું શરીર.
બરાબર. એમાં આવેલી શું તો કે ત્વચા. ઓકે, બરાબર. તો ત્વચા જે છે એ સૌથી પહેલું એને શરીરમાં પ્રવેશતા અટકાવે છે. બરાબર. સપોઝ સમજો કે જો આપણા શ્વસન માર્ગમાં જાય છે, બરાબર, તો નાકથી થઈને શ્વસન માર્ગમાં ગયું એટલે બીજો ભૌતિક સંપર્ક ક્યાં આવ્યો તો કે શ્વસન માર્ગ. જો એ પાચન માર્ગમાં થઈને ગયું એટલે સીધું જઠરમાં. ઓકે, એટલે આપણા પાચન માર્ગની અંદર એ ક્યાં પહોંચે તો એ જઠરમાં પહોંચે. એટલે જઠરને પણ શું કહીશું આપણે? શું કહેવાય? ભૌતિક અંતરાય કહેવાય. ક્લિયર? આ સિવાય તો કે આંતરડામાં ગયો, આંતરીય માર્ગ, પ્રજનન માર્ગમાં ગયો, પ્રજનન માર્ગ. ક્લિયર? તો આ બધી જગ્યાએ એને અટકાવવાનો પ્રયત્ન થાય છે. બરાબર. જ્યારે આવી રીતે અટકાવવાનો પ્રયત્ન થતો હોય છે તો ત્યાં સૂક્ષ્મ જીવ અટકી જાય છે. આ બધી જગ્યાએ એમાં આપણે જોઈએ કે શ્વસન છે, જઠર માર્ગ છે, પ્રજનન માર્ગ છે. તો આ બધી જગ્યાએ શું આવેલું છે તો કે શ્વસન માર્ગ, જઠર, પ્રજનન માર્ગ, ત્યાં આગળ શ્લેષ્મ પડ આવેલું છે. બરાબર. શું આવેલું હોય? શ્લેષ્મનું આવરણ, જેને શ્લેષ્મ પડ તરીકે આપણે ઓળખીએ છીએ. ઓકે, તો સીધું જ શ્લેષ્મ પડ એ શું કરે તો કે એને પ્રવેશતા અટકાવે. એટલે અટકાવવું તો અંતરાય થયો કે નહીં? ક્લિયર? આ સીધું ભૌતિક સંપર્કમાં આવે છે અને ત્યાં જ એને અટકાવવામાં આવે. અને એટલા માટે આપણે એને શું કહીએ છીએ તો કે એને ભૌતિક અંતરાય તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? ઓકે. ભૌતિક અંતરાય જે છે એના પછીનો બીજો અંતરાય તે એટલે કે દેહધાર્મિક અંતરાય. ક્લિયર? દેહધાર્મિક કોને કહેવામાં આવે? જેમ કે આપણા જઠરમાં ગયો છે, આપણને ખબર છે કે જઠરની અંદર આપણે પાચન માર્ગમાં એવું શીખી ગયા કે જઠરની અંદર જઠર રસનો સ્ત્રાવ થાય છે અને જઠર રસમાં મંદ HCl આવેલું છે જેને જઠર રસનો એસિડ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? સેમ બીજું કે મુખ ગુહા. તો મુખ ગુહામાં શું છે તો કે લાળ રસનો સ્ત્રાવ થાય છે. આપણી દેહધાર્મિક પ્રક્રિયાઓમાં ભાગ લે છે ને. જઠર રસ પાચન માર્ગની અંદર શું કામ કરે તો કે ખોરાકના ઘટકો સાથે ભળી અને કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ કરે છે કેટલાક ઘટકોના પાચન માટે. સેમ મુખ ગુહામાં લાળ રસ છે. લાળ રસ પણ ખોરાકમાં ભળી અને કેટલીક દેહધાર્મિક પ્રક્રિયાઓમાં ભાગ લે છે. સેમ એવી રીતે બીજી વાત કે આંખો છે. બરાબર. આપણે ક્યાંક જતા હોઈએ અને જો પવન આવે છે તો એની સાથે કેટલું ડસ્ટ એ આપણી આંખોમાં જાય છે ત્યારે આપણા બધાનો એવો અનુભવ છે કે તરત જ આંખોમાંથી અશ્રુ નીકળે છે. બરાબર. તો આંખોમાંથી નીકળતા આંસુ એ પણ દેહધાર્મિક અંતરાયમાં આવે. આ બધા કરશે શું તો સૂક્ષ્મ જીવોને અટકાવે છે, સૂક્ષ્મ જીવોની વૃદ્ધિને અટકાવે છે. બરાબર. એટલે અહીંયા બીજો અંતરાય આવી ગયો ક્યાં તો કે મુખ ગુહામાં લાળ રસ, પછી જઠરમાં એસિડ, એના પછી બોલો આંખોમાં અશ્રુ રહેલા અશ્રુ. બરાબર. તો આ બધા જે છે એ
સૂક્ષ્મજીવોને અટકાવવાની પ્રક્રિયા કરે છે, સૂક્ષ્મજીવની વૃદ્ધિ અટકાવે છે, એટલે એની દેહધાર્મિક પ્રક્રિયાને અટકાવી દીધી તો એને કહેવામાં આવે છે દેહધાર્મિક અંતરાય. ઓકે, બરાબર. એના પછીનું જે અંતરાય છે એટલે શું, તો કે સપોઝ સમજો કે આ પ્રક્રિયામાંથી પણ પસાર થઈ ગયું છે તો એ ક્યાં જાય, તો કે કોષ સુધી જશે. ક્લિયર? એટલે એના પછીની જે પ્રક્રિયા આવી તે કઈ, તો કે કોષીય અંતરાય. કોષીય અંતરાય કોને કહેવામાં આવે ભાઈ? બરાબર. આપણને કોષીય અંતરાય પછી થોડું ઘણું ખબર પડે. શું ખબર પડી બોલો? કોષોમાં અંતરાય ઊભો થાય, આવું થશે. બરાબર. તો કોષોમાં અંતરાય ઊભો થવો કેવી રીતે થાય, તો સમજો કે આપણા બોડીની અંદર કેટલાક કોષો જેવા કે શ્વેતકણો, પછી શ્વેતકણો પણ કેવા, તો પોલીમોર્ફોન્યુક્લિયર લ્યુકોસાઇટ, જેને આપણે PMNL તરીકે ઓળખીએ છીએ. પોલીમોર્ફોન્યુક્લિયર લ્યુકોસાઇટ, આ એનું ફૂલ ફોર્મ છે PMNL. ક્લિયર? તો આવા જે છે એ શું છે એક્ઝેક્ટલી PMNL, તો એ તટસ્થ કણો છે. બરાબર. અને આ સિવાય શ્વેતકણોનો બીજો એક પ્રકાર છે એક કેન્દ્રીય કણ આવેલો છે. બરાબર. શ્વેતકણના પ્રકાર, જુદા જુદા પ્રકાર આપણે લાસ્ટ યર ભણી ગયા છે, યાદ કરો તમે. તો એ જે છે એક કેન્દ્રીય કણ. આ સિવાય પણ રુધિરની અંદર રહેલા કેટલાક નૈસર્ગિક મારક કોષો આવેલા છે. અને એ સિવાય પણ આપણી જે પેશી છે એની અંદર મેક્રોફેજ એટલે કે ભક્ષક કોષ તરીકે એ વર્તે છે. બરાબર. આનો અર્થ એવો થયો કે આ બધા કોષો જે છે એ શું કામ કરે, તો કે બધા કોષો સૂક્ષ્મ જીવોનું ભક્ષણ કરે છે. બરાબર. આનો અર્થ થયો સૂક્ષ્મજીવને મારી નાખે છે. તો સૂક્ષ્મજીવની વૃદ્ધિ નહીં થઈ શકે ને. બરાબર. સૂક્ષ્મજીવ કદાચ કોષો સુધી આવી ગયું છે તો એની અંદર PMNL, પછી એક કેન્દ્રીકરણ, એના પછી મેક્રોફેજ. બરાબર. એ બધા શું કામ કરશે? સૂક્ષ્મજીવને મારી નાખે છે, કાં તો સૂક્ષ્મજીવનો નાશ કરે છે. બરાબર. આ સિવાય નૈસર્ગિક મેક્રોફેજ પણ, અરે નૈસર્ગિક મેક્રોફેજ અને મારક કોષ. ઓકે. તો આ બધા જે છે એનું ભક્ષણ કરી નાખ્યું એટલે સજીવનો નાશ થઈ ગયો. બરાબર. એટલે કોષોમાં જ અવરોધ ઊભો થઈ ગયો. ઓકે. બરાબર. એટલા માટે એને શું કહેવામાં આવે, તો એને કોષીય અંતરાય તરીકે ઓળખવામાં આવે છે. એટલે કોષ સુધી પહોંચતા જ એનો નાશ થઈ ગયો. સપોઝ કોષ સુધી બી પહોંચ્યો છે, કોષની અંદર જતો રહ્યો, તો કોષની અંદર કોષરસ આવેલો છે એ અંતરાય ઊભો કરે. એટલે ચોથો અંતરાય જે છે એ કયો, તો કોષરસીય અંતરાય. બરાબર. કોષરસીય અંતરાય એટલે શું? હા, કોષરસમાં અવરોધ. ઓકે. તો કોષરસની અંદર અવરોધ કોણ ઊભું કરે? જે કોષ ઉપર વાયરસ અટેક કરે છે. એટલે એ કોષ વાયરસ ગ્રસ્ત બન્યો. ખાલી કોષની વાત કરું છું અત્યારે. ઓકે. સપોઝ સમજો કે આ એક કોષ છે, એની અંદર વાયરસ અંદર ગયું છે, તો આ કોષની અંદર જ્યારે જો વાયરસ ગયું છે તો વાયરસ ગ્રસ્ત બન્યો ને આ કોષ. સમજમાં આવ્યું? બરાબર.
એટલે જે કોષ વાયરસગ્રસ્ત બને છે એ કોષ ઇન્ટરફેરોન્સ નામનું પ્રોટીન દ્રવ્ય એનું સ્ત્રાવ કરે છે. શું નામ છે? ઇન્ટરફેરોન્સ. ઇન્ટરફેરોન્સ શું છે? પ્રોટીનનું બનેલું દ્રવ્ય છે. એનો સ્ત્રાવ કોણ કરશે? આ કોષ પોતે જ કરશે. ઇન્ટરફેરોન્સનો સ્ત્રાવ કરી દે. બરાબર. અને ઇન્ટરફેરોન્સનું કામ શું છે? તો એની આજુબાજુ જે બીજા બધા કોષ આવેલા છે એ કોષને વાયરસનો ચેપ લાગેલો નથી, એટલે એની આજુબાજુ આવેલા બીજા જે કોષો છે આ કોષોને બિન ચેપીગ્રસ્ત કોષ કહેવાય. ક્લિયર? તો બિન ચેપીગ્રસ્ત કોષ, આનો અર્થ એવો થયો કે એને ચેપ લાગેલો નથી. તો જો એને ચેપ લાગેલો નથી તો એને બચાવવું પડે. જેને લાગી ગયો છે એ તો ઇન્ટરફેરન્સનો સ્ત્રાવ કરી અને બીજા બધા, પોતાને તો થઈ ગયું છે પણ ભલે મને થયું પણ બીજાને ના થવું જોઈએ. ક્લિયર? અત્યારે તો કોરોનામાં આપણે જોયું છે, મને થયું એટલે બધાને થવું જોઈએ એવું નહીં. એણે શું કર્યું? તો કે મને ભલે ચેપ લાગ્યો છે પણ બીજાને લાગવો જોઈએ નહીં. એટલે એણે બીજાને બચાવવા માટે ઇન્ટરફેરોન્સનો સ્ત્રાવ શરૂ કરી દીધો, જેથી કરીને એની આજુબાજુ આવેલા બીજા કોષો એને વાયરસનો ચેપ લાગે નહીં, પરંતુ વાયરસથી એને રક્ષણ મળે છે. ઓકે? એટલે આ જે અંતરાય ઊભો થયો એ કયો કહેવાય? તો એને કોષરસીય અંતરાય કહેવાય. ખ્યાલ આવી ગયો? બરાબર? ઇન્ટરફેરોન્સ એક દ્રવ્ય છે જે પ્રોટીનનું બનેલું છે. એ દ્રવ્ય કરશે શું? તો કે બીજા બધા કોષોનું રક્ષણ કરશે. એટલે ચેપ લાગેલું જે દ્રવ્ય છે ને આજુબાજુ સ્પ્રેડ નહીં થવા દે. તો થયું શું? ઇન્ટરફેરોન્સે શું કર્યું? બીજા બધા કોષોને રક્ષણ આપ્યું. ખ્યાલ આવી ગયો? બરાબર? જે કોષ દ્વારા થયું ને, કોષમાં જ નિર્માણ થયું છે, એટલે કોષોએ જ અવરોધ ઊભો કર્યો બીજા કોષને ચેપ ન લાગે એના માટે. થઈ ગયા? તો ટોટલ કેટલા અંતરાય થયા આપણા? એક તો ભૌતિક અંતરાય, બીજું દેહધાર્મિક અંતરાય, ત્રીજું કોષરસીય અંતરાય અને ચોથું છે કોષરસીય. હું શું બોલી? કોષીય અને કોષરસીય. બરાબર? ફર્સ્ટ ભૌતિક, દેહધાર્મિક, કોષીય અને કોષરસીય. 4 અંતરાય જે છે આને આપણે શું કહીએ છીએ? તો એને આપણે જન્મજાત પ્રતિકારકતા કહીએ છીએ. ઓકે? બરાબર? એના પછી બીજી એટલે કઈ? તો કે ઉપાર્જિત પ્રતિકારકતા. ઉપાર્જિતનો અર્થ શું થાય? હમણાં મેં કીધું એમ જન્મ પછી નિર્માણ થાય. જન્મથી મળેલું નથી. આ જો કોષ છે, પછી કેટલાક દેહધાર્મિક અંગો છે, એટલે કે આપણા વિવિધ અંગો, પેશીઓ, આ બધું આપણને જન્મથી મળેલું છે. બરાબર? પણ એ સિવાય પણ આપણું શરીર એ રોગો કરતાં જે રોગકારકો છે એને અટકાવે છે. ઓકે? તો એના માટે એ શું કરશે? તો કે પ્રતિકારકતા નિર્માણ કરે. જે સૂક્ષ્મ જીવ સંપર્કમાં આવ્યું એ પ્રમાણે એ એનો વિરોધ કરવા માટે પ્રયત્ન કરે છે, એને અટકાવવા માટે પ્રયત્ન કરે છે. બરાબર? એટલે એને ઉપાર્જિત કહેવાય. વાગશે એવું દેવાશે, પહેલેથી નક્કી કંઈ જ નથી. જે પ્રમાણે આવશે, જેવું આવશે એ પ્રમાણે વિરોધ કરશું. આવું થયું એટલે નિર્માણ થયું ને તે વખતે.
એટલે એને આપણે શું કહીએ છીએ? ઉપાર્જિત કહીએ છીએ. ક્લિયર? બરાબર. એ ઉપાર્જિત છે એક્ઝેક્ટલી એ શું છે તો કે રોગકારકતા ઉપર આધારિત છે. બરાબર. અને એ કેવી રીતે કહી શકાય તો કે એની શું ધરાવે છે તો કે એની એક લાક્ષણિકતા છે અને તે એટલે સ્મૃતિ. એ સ્મૃતિ ધરાવે છે, યાદ શક્તિ ધરાવે છે. જેમ આપણને કોઈ એક વ્યક્તિ મળ્યું હોય પછી સેકન્ડ ટાઈમ ફરી આપણે એમને ક્યાંક મળીએ છીએ કાં તો જોયા છે આપણે, તો આપણે યાદ કરીએ કે આ ચહેરો જોયેલો લાગે છે. તે જોયેલો લાગે છે કરતાં ખબર પડી મારી સ્મૃતિમાં છે. ઓકે, એટલે સ્મૃતિ આધારિત આપણે બોલી શક્યા ને એમ અહીંયા પણ પ્રતિકાર કરે છે, રોગો સામે કરે છે. તો એને કેવી રીતે ખબર પડે તો કે એકવાર જ્યારે એની સંપર્કમાં આવી ગયું છે અને ફરી સેકન્ડ ટાઈમ જો એ આવે છે તો પછી એના માટેની સ્મૃતિ એ ધરાવે છે. અને એટલા માટે આપણે એને એવું કહીએ છીએ કે સ્મૃતિ આધારિત પ્રતિકારકતા જે ઉપાર્જિત છે. બરાબર. જન્મજાત છે નહીં. પ્રાણીઓ જન્મ પછી પોતાના જીવન દરમિયાન અનેક રોગકારકોના સંપર્કમાં આવે છે. અનેક રોગકારકોના સંપર્કમાં આવ્યા પછીથી એ એમનો સામનો પણ કરે છે. અને સામનો કરવા માટે એ શું કરશે તો કે પ્રતિકારકતા નિર્માણ કરે. ઓકે, તો એ પ્રતિકારકતા જે નિર્માણ કરે છે તો એ નિર્માણ કેવી રીતે કર્યું તો આપણે એવું કહીએ કે જ્યારે જેવું રોગકારક એના સંપર્કમાં આવે ત્યારે એ એમનો સામનો કરે. ક્લિયર? કેટલાક સ્ટુડન્ટ્સ વચ્ચે બોલે છે? પ્લીઝ ઓલ મ્યુટ. ઓકે, બચ્ચાઓ વચ્ચે વચ્ચે ડિસ્ટર્બન્સ ઊભું ન કરો. તો જે પ્રતિકારકતા એ વિકસાવે છે અને આપણે શું કહીએ છીએ? ઉપાર્જિત પ્રતિકારકતા તરીકે ઓળખીએ છીએ. બરાબર. બીજું કે જ્યારે આપણું શરીર રોગકારકના પ્રથમ વખતે સંપર્કમાં આવે, ફર્સ્ટ ટાઈમ રોગકારક આપણા સંપર્કમાં આવ્યું છે, બરાબર, ત્યારે એ શું કરશે તો કે પ્રતિકારકતા આપે છે. આપણને કોઈક મારવા આવે છે, અચાનક જ આવી ગયું છે, તો આપણે આમ કરીને ઊભા નથી રહેતા, તરત જ આપણે એનો હાથ પડીએ છીએ. ઓકે, પોતાની જાતને આપણે પ્રોટેક્શન આપીએ છીએ. તો આ જે ફર્સ્ટ ટાઈમ એવું થયું, ખબર જ નથી કે ભાઈ એ મને મારવા માટે આવશે, લડવા માટે આવશે. જો ખબર હોય કે લડવા આવવાના છે ને મારવા આવવાના છે તો આખી ટીમ ઊભી કરી દઈએ એની સામે લડવા. યુદ્ધના મેદાનમાં જવાનું હોય તો આપણે પણ સૈન્યને લઈને જ જઈએ. પણ ધારો કે ખબર જ નથી, અચાનક આવી ગયું છે, તો કે એ વખતે સૌથી પ્રથમ આપણે જે સામનો જે રીતે કરીએ છીએ, ડિસાઇડેડ નથી કંઈ પણ, છતાં પણ આપણે પ્રથમ વખત એનો પ્રતિકાર આપવાનો પ્રયત્ન કરીએ છીએ. તો એ ફર્સ્ટ ટાઈમ આપણે જે પ્રતિકાર કર્યો કાં તો કરીએ છીએ અને શું કહેવામાં આવે તો એને પ્રાથમિક પ્રતિકારકતા કહેવાય. બરાબર, જે ઉપાર્જિત પ્રતિકારકતામાં આવે. બરાબર, પહેલેથી કંઈ પણ ડિસાઇડ છે નહીં, એટલે જ મેં હમણાં કીધું વાગશે એવું દેવાશે. બરાબર, એટલે જે પ્રમાણે આવે એ પ્રમાણે આપણું બોડી પ્રતિકાર કરે છે. ઓકે, હવે એની તીવ્રતા કેવી હોય? ઓછી હોય. એટલી તીવ્રતા તો હોય જ નહીં કે એને મારી જ નાખે. બરાબર, કારણ કે ફર્સ્ટ ટાઈમ છે, ખબર નહોતી
કેવી રીતે આવશે એ પણ ખબર નથી, કેવી રીતે પ્રતિકાર કરશું એ પણ ખબર નથી. અને એટલા માટે આવી જે છે એ કેવી છે તો કે એની તીવ્રતા એ ઓછી. ઓકે, એટલે પ્રાથમિક પ્રતિકારકતા છે એની તીવ્રતા કેવી કહેવાય? ઓછી કહેવાય. ઓકે, ચાલો સમજો. ફર્સ્ટ ટાઈમ ન્યુમોકોકસ, બરાબર, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની ટૂંકમાં, એ જો આપણે સંપર્કમાં આવ્યું એટલે ન્યુમોનિયા કરે છે કે નહીં? તો પહેલી વાર સંપર્કમાં આવ્યું ત્યારે તો ખબર નથી, એટલે આપણા બોડીએ એને ધક્કા મારવા માટે પ્રયત્ન કર્યા કે ભાઈ હવે ઘૂસવાનું નથી મારા બોડીમાં, મને નહીં જોઈએ, બરાબર. આપણે પ્રયત્ન કરીએ છીએ લડવા માટે. ફર્સ્ટ ટાઈમ આવીને જતું બી રહ્યું, આપણે સક્ષમ બી રહ્યા. ધારો કે સક્ષમ ના રહ્યા તો એ ઘૂસી ગયું ને ન્યુમોનિયા થઈ ગયું. બે પોસિબિલિટી છે. ઓકે, હવે સેકન્ડ ટાઈમ એ જ પાછું ફરતું આવ્યું આપણી પાસે, ભાઈ પહોંચવા દો હવે ફરી, બરાબર. તો સેકન્ડ ટાઈમ આવ્યું, પહેલાં આવ્યું હતું અને પ્રતિકાર કર્યો તો એને પ્રાથમિક પ્રતિકારકતા કહેવાય. સેકન્ડ ટાઈમ આપણી પાસે આવ્યું છે તો ત્યારે એ યાદ છે કે ભાઈ આ પહેલાં આવેલું છે, એનું સ્ટ્રક્ચર આવું કંઈક છે, ગોળાકાર બેક્ટેરિયા છે, આવું કંઈ ખબર છે આપણને. ઓકે, તો એના વિશે આપણને માહિતી હતી બીકોઝ એ સ્મૃતિ ધરાવે છે ને ઉપાર્જિત પ્રતિકારકતા, બરાબર. એટલે સ્મૃતિ આધારિત થયું કે નહીં? તો એની પાસે સ્મૃતિ છે સેકન્ડ ટાઈમમાં, એટલે હવે એને ખબર છે કે ફર્સ્ટ ટાઈમ આવ્યું ને તો આવું કંઈક કર્યું હતું, એણે આવી રીતે મને અટેક કર્યો તો મેં એનો સામનો આવી રીતે કર્યો હતો. આ બધી સ્મૃતિ એની પાસે છે. એટલે સેકન્ડ ટાઈમ જો સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા આવ્યું એટલે એને ખબર પડી ગઈ કે ભાઈ આની સાથે લડવા માટે આવી ટ્રીક વાપરવી જોઈએ આપણે. ક્લિયર? એટલે એને ખબર હતી એટલે પ્રોપર રીતે એનો સામનો કરી શક્યું કે નહીં? તો એને દ્વિતીય પ્રતિકારકતા કહેવામાં આવે. બીજી વખત આવ્યો અને સામનો કર્યો અને એ પ્રતિકારકતા છે એની તીવ્રતા કેવી હોય? તો એની તીવ્રતા વધારે હોય છે. ધીમું નહીં લડે કારણ કે એને ખબર છે કેવી રીતે લડવું, બરાબર. ખ્યાલ આવી ગયો બધા લોકોને? બરાબર. હવે આપણને ક્વેશ્ચન થાય કે ભાઈ મેડમ તમે એવું કહો છો કે સ્મૃતિ આધારિત એટલે હવે યાદ કોણ રાખે? એવું શું છે આપણા બોડીમાં? બરાબર. તો આપણા બોડીની અંદર આપણા રુધિરમાં વિશિષ્ટ પ્રકારના 2 લસિકા કોષો આવેલા છે, 2 પ્રકારના, બરાબર. અને એના દ્વારા પ્રાથમિક અને દ્વિતીય પ્રતિકારકતા પ્રતિચાર દર્શાવાય છે. ઓકે, એવા 2 પ્રકારના જે સ્મૃતિ કોષો છે એ કયા? તો કે 2 પ્રકારના જે સ્મૃતિ કોષ છે, સ્મૃતિ કોષ આધારિત દ્વિતીય પ્રતિકારકતા, એવું આપણે કીધું ને. મેમ વિડિયો ઓફ થઈ ગયો છે. હા, ઓકે. એટલે સ્મૃતિ આધારિત પ્રતિકારકતામાં આપણે કીધું કે 2 પ્રકારના કોષો છે. હવે ભાઈ 2 પ્રકારના કોષો એટલે કયા? તો એક તો લસિકા કોષો છે ને સ્મૃતિ આધારિત. ઓકે, તો 2 પ્રકારના, 2 લસિકા કોષ નહીં, 2 પ્રકારના લસિકા કોષ. ઓકે, તો કયા લસિકા કોષ છે? તો એક તો બી લસિકા છે, કાં તો લસિકા કોષ, અને ટી લસિકા કોષ, કાં તો એને લસિકા કણ પણ કહેવાશે. ક્લિયર? બી લસિકા કોષ અને ટી લસિકા કોષ. ઓકે, બરાબર. રોગો સામે લડવા માટે જે કોષો મદદ કરે છે કાં તો જેના દ્વારા આપણે લડીએ છીએ એવા જે કોષો છે એ સ્મૃતિ આધારિત લડે છે.
તો એ જે સ્મૃતિ ધરાવતા કોષ એ બી લસિકા કોષ અને ટી લસિકા કોષ છે. ઓકે.